છે ને શાસ્ત્રી દિયાનજી પ્રાર્થના ત્રણેય ગાર્ડનમાં છે. લોકોને ક્રિકેટ થોડી રમતા, શાસ્ત્રી બેટિંગ કરે અને પ્રાર્થના સાંજ પડી ગઈ છે એટલે રસોઈ તો બનાવવી પડશે. અને પ્રફુલ્લના ટાઈમ પર પ્રફુલ્લ કામેથી આવી જાય તો મેં અહીંયા આવી રસોઈ બનાવવા. તો આજે બનાવવાના છે જે લીલા મરચાંના અવિષ્ય બનાવવાના છે. તો તેના માટે મરચાં લાવ્યા છે, મસ્ત મોરા મરચાં. તો આજે બાજરાના લોટથી આપણે અવિષ્ય બનાવવાના છે લોટના. તો મેં આ એક પેકેટ મરચાંનું લાવી હતી. મરચાં એકદમ મોટા છે. તો આપણે જે ભરેલા મરચાં બનાવવામાં ઇઝી પડે અને સારા પણ છે. તો 2-3 દિવસ થયા એટલે એના ડીટિયા પણ કમ રહી ગયા, કેમ કે લાવે ત્યારે જલ્દી બનાવવા પડે છે. ભરેલા મરચાં માટે પહેલાં તો મસાલો રેડી કરવાનો છે. તો ગઈકાલનો મસાલો બસેલો છે, તો મેં એમાં પાઉંભાજી માટે બનાવ્યો હતો. તો થોડોક બસેલો છે અને થોડોક મસાલો સેમ જે નાખ્યો હતો તે જ નાખી લીધું છે બધું. અને હવે મિક્સ કરી દઈએ પાણીમાં. એટલે આપણે એને તેલમાં પહેલાં મસાલો પકાવવાનો છે અને પછી તેમાં આપણે બાજરાનો લોટની મસાલામાં પકાવવાનો છે. તો એના માટે મેં વધારે થોડુંક પાણી જેવો મસાલો રાખ્યો છે, એટલે બાજરાનો લોટ શેકવા માટે ઇઝી પડે. તો અહીંયા તપેલું મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ નાખી દઈએ પહેલાં અને તેમાં નાખવાનું જે હોય તે પણ આપણે રેડી કરી લઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આપણે પહેલાં તેમાં થોડીક મેથી નાખીશું, કડવું લાગે એના માટે લોટ. તો મેથી બરવા દઈએ. 2 દાણા રાઈના પણ નાખી દીધા અને જીરું લાસ્ટમાં નાખીશું લાલ થવા એ માટે. નાના સમય પછી હિંગ થઈ ગઈ છે. બહુ જલ્દી મેથી ભરી ગઈ. હવે નાખ્યું છે જીરુંને, ખાલી આપણે લાલ થવાનું છે, બારવાનું નથી. એટલા માટે જીરું લાસ્ટમાં મેં નાખ્યું અને થોડીક હિંગ નાખી દીધી. ગેસ ધીમો કરી નાખ્યો. ગેસ ધીમો કરી અને જે આપણે મસાલો રેડી કરેલો છે પાણીવાળો તે નાખીશું. આપણે મસાલાને પ્રોપર શેકવાનું છે. જે મેં ગેસ એકદમ ધીમો કરી દીધો અને મીઠું પણ આમાં જ નાખી દઈએ. તો 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, કેમ કે આપણે બાજરાનો લોટ નાખવાનો છે એટલે બાજરાના લોટમાં મીઠું થોડું જોઈએ. બચવાનું પણ નથી તો એકદમ ભરી જાય મસાલો. તપેલામાં લોટને સારી નાખ્યો છે, જેટલો જોઈએ તેટલો આપણે. તો હવે મિક્સ કરવાનું છે 5 થી 6 મિનિટ સુધી, જ્યાં સુધી એકદમ બાજરાનો લોટ મિક્સ થાય ત્યાં સુધી. તેમાં મસાલાને થોડા ગાંઠા વચ્ચે હતા તો મેં લીધું ગ્લાસ, કેમ કે ગ્લાસથી આપણે ઇઝી પડે છે. બધી ગાંઠ થઈ ગઈ હોય છે અને લોટ એકદમ મસાલાના જે ગાંઠી વળી બધી તૂટી જાય. લોટ શેકાઈ ગયો છે અને એકદમ છૂટો પડી ગયો છે. ગેસ બંધ કરી દીધો. ડીશમાં ઠલવી લઈએ એટલે ઠંડો પડી જાય. ઠંડો પાડી દઈએ ત્યાં સુધીમાં મેથી રેડી કરી લઈએ, કેમ કે મેથી નાખવાની છે. તો
તો મરચાંની પણ ધોઈને સાફ રેડી કરી લઈએ. તો ડીટ કમરાઈ ગઈ છે બગણ બધાની અને સારી છે. તો આવી રીતે હાફ કટ કરી નાખીએ. તો અહીંયા મેં કાપી નાખી ડીટ બધાને અને મરચાંને ધોઈને રેડી કરી લઈએ. આપણે જેવી રીતે ભરવાના હોય તેવી રીતે કટ કરી નાખીએ. તો મેં અહીંયા અડધા કરી નાખ્યા છે. આવી રીતે સ્મેલ કરી લઈએ. તીખાતો નથી ને કંઈ. તો આવી રીતે હાફ કરી નાખ્યા છે. મરચાં બધા રેડી થઈ ગયા. તો અહીં લોટ ઠંડો થઈ ગયો છે. તો આપણે એમાં નાખી દેવાનું છે મેથી, લીલી મેથી છે. આવી જા. તો આપણે નાખવાનું છે એમાં હાફ લીંબુ ખટાશ માટે. મેં હાથ એટલા માટે રાખ્યો છે કે એના બીજ અંદર ના ચાલી જાય. તો એક અડધું અને થોડુંક નાખ્યું છે લીંબુ. રમે છે અને થેલું ઘરમાં આવી હતી શૂઝ પહેરવા માટે કે ચપ્પલ પહેરવા માટે. તો અહીંયા આપણે થોડુંક પાણી લીધું છે. લોટ થોડોક ઓછો કરવા માટે, જેમ આપણે રોટલાનો લોટ બાંધીએ તેવી રીતે પાણી નાખી અને બાંધી લઈએ. શાસ્ત્રી ધ્યાન છીએ પ્રાર્થના ગાર્ડનમાં ક્રિકેટ રમેશ. ક્રિકેટ રમતા તો આવડતી નથી બંનેને, તો પણ રમેશ બોલ ગોતેશ ક્રિકેટ કેવી રમતા આવડે બધા. અહીંથી મેં તો કિચનમાં છે ને શાસ્ત્રી ધ્યાનજી પ્રાર્થના ત્રણેય ગાર્ડનમાં છે. લોકોને ક્રિકેટ થોડી રમતા. શાસ્ત્રી બેટિંગ કરે અને પ્રાર્થના બોલિંગ કરે. અને ધ્યાન છે ખાલી આટા મારવાનું કામ છે તેનું. આપણે ફરીવાર એકવાર તપેલું ચડાવીએ કેમ કે બધું રેડી થઈ ગયું છે. ભરેલા મરચાં પણ ભરાઈ ગયા. મરચાં ભરેલા રેડી થઈ ગયા અને ટમેટા, આયદું અને મીઠો લીમડો નાખવાનો છે. લીલા મરચાં છે. તો આપણે રાઈ નખાઈ ગઈ છે અને જીરું. અને એ મારા માટે ખુરશી રાખી છે બેઠવા માટે. તમે બેઠી જાઓ થોડી વાર માટે, જ્યાં સુધી બરે ત્યાં સુધી બેઠી. હા, મારું બીજી વાર તેલ ગરમ થાય છે એટલે થોડોક બાજરાનો લોટ છે તો બધા સાઈડમાં ચોટી ગયો છે. મીઠો લીમડો આપણે થોડી વાર ઢાંકીએ અને હિંગ થોડી ગ્રેવી બનાવવાની છે તો હિંગ નાખીએ. સબસ્ક્રાઇબ ધ્યાનથી કે તમે થોડું નાખી. આપણે 2 ચમચી જેટલું મીઠું નાખી દઈએ ગ્રેવી બનાવવા માટે. તો ટમેટાની પ્રોપર ગ્રેવી થાય તેવા કૂક કરવાનું છે. ને મને બાજરાનો લોટ થોડોક તપેલાને લાગી જશે એટલે
ઢાંકી અને કૂક કરવા દઈએ. આપણે ચેક કરી લઈએ. 5 મિનિટ થઈ ગઈ ટમેટાને કૂક થતા ટમેટા થોડા ગ્રેવી જેવા થઈ ગયા છે. હવે આપણે એમાં થોડોક ફાસ્ટ ગેસ કરી દઈએ. મસાલો થોડુંક લાલ મરચું અને થોડુંક કાશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, અને 2 દાણા જેટલી સુગર નાખી છે. તો આપણે ટમેટાની ગ્રેવી મસ્ત રીતે કૂક થવા આવી છે. થોડી વાર મિક્સ કરીએ અને ધીમો ગેસ કરી અને 2 મિનિટ માટે ઢાંકી દઈએ. એટલે મસ્ત કૂક થઈ જાય. પછી ગીચનું વ્હાઈટ ઢોકળાનું પેકેટ છે અને દહીં આટલું બેસી છે. દહીંમાં મિક્સ કરવાનું છે. તો આપણે થોડાક ઢોકળા બનાવી નાખીએ એટલે સાથે ધ્યાન છે. સાઈડમાં પાણી ગરમ કરવાનું છે. અવાજ આવે છે કેટલમાં. અને અહીં લીધું છે ઠંડુ પાણી. તો ઠંડુ પાણી થોડુંક નાખી અને દહીં સાથે ઢોકળા મિક્સ કરી દઈએ. મિક્સ કરી દઈએ અને થોડી વાર 5-10 મિનિટ ઢાંકીને રહેવા દઈએ. ત્યાં સુધીમાં એનું રેડી થઈ જાય બેટર. સાઈડમાં રાખી દઈએ. બસ આવી જાય ટમેટાની ગ્રેવી. પછી તો પ્રોપર ગ્રેવી કૂક થઈ ગઈ છે અને ઓઇલ પણ મૂકી દીધું છે. ધીરે ધીરે એક એક કરીને મરચાં મૂકી દઈએ અને એને પણ મસાલામાં મિક્સ કરતા જઈએ એટલે પણ ગ્રેવીવાળા થઈ જાય. બધી મરચાંની ગ્રેવી વાળા કરી નાખી છે. મિક્સ બસ હવે આપણે એક સરખા કરી દઈએ અને થોડો ગેસ ફાસ્ટ કરી અને ઢાંકી દઈએ. બહુ ફાસ્ટ પણ કરવાનું નથી કે બહુ ધીમું રાખવું. થોડુંક પાણી ઢોકળા માટે સ્ટીમર ઘણા દિવસથી યુઝ કર્યું નથી એટલે ઇન્ડિયા જઈને આવી ગયા ત્યાં સુધી યુઝ જ નથી થયું. તો એને 2 વાર વોશ કરી નાખીએ અને પછી યુઝ કરીએ. ડીશ છે થોડીક પાણી વાળી પણ ન પીવાનું. થોડુંક તેલ નાખી દઈએ એટલે ઢોકળા માટે રેડી કરવાનું છે. જવાય મેં ડીશામાં ડાયરેક્ટ પછી તેમાં જ નાખી દઈએ ઢોકળા માટે બેટર. કેમ કે આજે વધારે ઢોકળા બનાવ્યા છે તો મોટી ડીશ રાખી છે. મરચાંમાં થોડું પાણી રેડી દઈએ એટલે લોટને બધું કૂક થઈ જાય. તો મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે બનાવવાનું છે બાજરાના રોટલા અને લોટ રેડી થઈ ગયો છે. આજે મોટો રોટલો બનાવવાનો છે તો બહુ લોટ લીધો છે મેં. પ્રાર્થના છે
ફરી આમ મૂકી નાખી મેં પછી લઈ લીધા બીજી કહેવાય ઈ મોટી છે ને બધી કરતા ઢીલ મોટી છે ને ઢોકળા પણ રેડી થઈ જશે અને મેં કાપી કાઢ્યા છે એટલે ઉલટા પડી જશે આપણે સીધા કરી નાખીએ તેમાં થોડુંક રાઈનો અને લીલા મરચાંનો તડકોમાં નાખવાનો છે ગરમ બહુ છે क्या करो करो बेटा मेरी फर्स्ट આપણે ઢોકળા રેડી થઈ ગયા છે અને તેનો તડકો પણ મારી દીધો 2-3 મિનિટ લાગ્યા નીચે